તો હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવા લાગ્યા છે। એસજી હાઈવે ખાતે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। ઝાયડસ ચોકડી પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પાણી ભરાતા અનેક વાહનો પણ રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો ઊભા કર્યા છે। દ્રશ્ય છે શહેરના એસજી હાઈવેના કે જ્યાં ઝાયડસ હોસ્પિટલની પાસેથી આજે આખો માર્ગ છે જે જાણે કે જળમગ્ન થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। જોઈ શકાય છે કે એસજી હાઈવે ખાતે દૂર દૂર સુધી આ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। વાહન ચાલકો અહીંયા મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે ને તમામ ટુ વ્હીલર ચાલકો છે કે જેમના વાહનો આ વરસાદી પાણીમાં બંધ પડતા જોવા મળી રહ્યા છે અને મહા મુસીબતે અહીંયાથી વાહન ચાલકો છે કે જે પસાર થઈ રહ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળે છે। માત્ર એક જ વરસાદ પડે અને આ પ્રકારે ઠેર ઠેર વરસાદી પાણી છે ભરાઈ જાય છે। લોકો સાથે વાતચીત કરીશું। કેટલી મુશ્કેલી સર્જાય છે? પાણી ભરાઈ ગયા, વાહનો બંધ પડે। 1 કલાકથી રાહ જોઉં છું। 1 કલાકથી પાણી ભરાયેલું છે। મુશ્કેલી સર્જાય છે, વાહનો બંધ પડી ગયા છે। પાણી ખૂબ જ ભરાયું હોવાથી વાહનો બંધ થઈ ગયા છે અને ખૂબ જ તકલીફ પડે છે આમ જનતાને। તો એનું સોલ્યુશન લાવવા વિનંતી। બિલકુલ, તો જે રીતે આનું સોલ્યુશન લાવવા માટેની રજૂઆત લોકો કરી રહ્યા છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવી બાબત અહીંયા જોવા મળી રહી છે। કારણ કે જો પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોત તો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય। કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે પરંતુ પરિસ્થિતિ તો અલગ જ છે। આ કોર્પોરેશન દાવા કરે છે પણ બરાબર કામ નહીં થતું અને ચોમાસા ટાઈમે જ ગટરો બધું ખોદી કાઢે છે। એનાથી પાણી બધું બ્લોક થઈ જાય છે અને અમુક લોકો આ ભાઈ જરા સેવા કરે છે। બિલકુલ, આ પ્રકારની પરિસ્થિતિ છે કે પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે, કોર્પોરેશન દાવા કરે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, લાગે છે કામગીરી થઈ હોય? નથી થઈ। બિલકુલ, તો જે રીતે અહીંયા જોઈ શકાય છે કે જેટલા પણ વાહનો આવે છે તમામ વાહનો અહીંયા જે આ પાણીની અંદર ફસાઈ રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। ન માત્ર એસજી હાઈવે પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે વરસાદ બાદ ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો, વાહન ચાલકોના વાહનો બંધ પડી જાય છે। મહા મુસીબતે તેઓ અહીંયાથી વાહન લઈને પસાર થઈ રહ્યા છે। એટલે કે આ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના જે દાવા કરવામાં આવે છે તે તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। જો પ્રી મોન્સૂન કામગીરી થઈ હોત તો કદાચ એસજી હાઈવે જેવા રોડ પર આ પ્રકારના પાણી ન ભરાય હોત। ફોર વ્હીલ આવી રહી છે, જોઈ શકાય છે કે આ પ્રકારના દ્રશ્યો છે કે આખી જે અડધી ફોર વ્હીલ છે તે ન દેખાય તે પ્રકારના પાણી આગળ સુધી ભરાયેલા છે। એટલે કે ઢીચણસમાં પાણી ભરાયેલા છે। જેટલી પણ ફોર વ્હીલ્સ આવે છે તમામમાં જોઈ શકાય છે કે પાણી એ હદે ભરાયેલા છે કે કઈ જ આગળ જે માત્ર ને માત્ર પાણી જ દેખાય છે, ફોર વ્હીલ પણ અડધી નથી દેખાતી તે પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે સવાલ એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવી તો કેવી પ્રી મોન્સૂન કામગીરી કરે છે કે આ પ્રકારે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે અને લોકોને હાલાકી ભોગવવા માટે મજબૂર થવું પડે છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ।